જય માતાજી બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. મારું ઉપર દોતરમાં પાણી સાટવા મીડ્યા છે. મમ્મીની સાથે કામ કરવા હોય આજ તો ધુમ્મસ પડે અત્યારમાં જોઈશું શા કરે વાદળા મળી ધોવાડો અત્યારમાં છે વાદળામાં. ઠંડી બહુ નહીં પણ એવું છે. અને મમ્મી જો શાક મેકવા મીડ્યા છે. આજ આપણે વહેલા ઉભા થઈ ગયા. આદિભાઈ હરે વ્લોગમાં કીધો કે તને ગૌતમભાઈ હુતા હે. અત્યારમાં જો એ આમ હવળ પાર્ટી કરે છે બેન નહીં. જો કારખાને જવાનો ટાઈમ થઈ જાય ને તો બેન વાહિંદું કરે છે કેમ કે બેનના લીધે મોડું થઈ જાય છે. હાર્દિકભાઈને જવાનું છે ભણવા. અમારે શેરુભાઈ જો બેઠા આપણને અત્યારમાં નીરવાની કીધી દીધું નીરી દઈને પછી જવાનું છે કારખાને. એટલે જો બપોરને જમવા આવ્યા હા મમ્મીની બેલા સાફ કરતા બીજા છે કરશા કડિયાની કામ કરે છે. અમારે શેરુભાઈ ભણે કેમ મમ્મીની દરિયે જ આપણે જમવાનું છે કેમ કે આપણે ક્યાં હા અમારી બેન જમવા બેઠા બેઠા ફોન જોવે છે. આપણે જમી લઈએ. આપણે જો બપોરનું જમી લીધા છે એ કડિયાની બપોરનું જમવાનું પી છે. આપણે તમને દેખાડીએ મકાન કઈ રીતે પોગી ગયા. આવડે સામાન ચા જોવાના કરી નાખો માથે અડધો સડાઈ દીધો તો હેઠે પીડો ભાવ આગળ આપણે ખેવો ને એ આવડે માથે સડાઈ દીધું જો. એટલે લગન આપણે મકાન સણાણું છે. મારે લગ્ન સુધી કેટલા દીમાં સણાયરા એ નટુ ભાઈ મારે સુધીમાં કેટલા દીમાં સણાયરા હે એ કાંઈ બોલતા નહીં એને કામ કરે. મમ્મી જો હાલનું પકાલું ને એવું મળે જો કારખાને જવાથી વિયેવા. આપણી પહેલાં તો હાર્દિકભાઈ આવી ગયા. આપણે દોવાનું છે ભેં હરોળની જેમ ભેં દોવાનું છે. મમ્મી હાથ ફેરી નાખે મમ્મીના બકાલું ને એવું કરે છે. આજનું રાંધવાનું તૈયારી કરે છે. બેન જો હવે ના જાય છે સાંભળવા. મને હાર્દિકભાઈ જો અત્યારે મને લખવા મળ્યા છે. મમ્મી એને ખાટલા પાથરી નહીં ખાય તો દીના એવી વાર છે તો આમાં મારી બેન નાખ્યું પછી નહીં હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જાય કાલે નવા લોકોમાં બધાને જય માતાજી બાય.